હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના દુઃખદ મોત થયા છે. અકસ્માત ચુરા સબ ડિવિઝનના ભંજરાડુ શાહવા બડકવાસ રોડ પર થયો હતો, જ્યાં એક કાર બેકાબુ થતા ઊંડી ખીણમાં પડી ગઈ હતી. કારમાં કુલ 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 2 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બધાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. કહેવાય છે કે શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈ અને ઊંડી ખીણમાં ખાબકી ગઈ. હાલમાં વહીવટી તંત્ર અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.